નમસ્કાર. પહેલાં તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે જોવા જઈએ ને તો સોશિયલ મીડિયામાં સૌથી વધારે વિરોધ ચાલતો હતો અરવિંદ ભુવાજીનો. ઘણા લોકો કહી રહ્યા છે કે અરવિંદ ભુવાજી ખોટા છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે અરવિંદ ભુવાજી સાચા છે. હા મિત્રો, અરવિંદ ભુવાજી સાચા છે. તો આને લઈ આપણે એક વિડીયોમાં આપણે અરવિંદ ભુવાજી શું બોલ્યા ને એ આપણે વિડીયો તમને આગળ જણાવીશું. તો અરવિંદ ભુવાજીનો જે વિડીયો સામે આવે છે અને મિત્રો આમ જોવા જઈએ તો જે ભુવાઓ છે એ ઘણા ભુવાઓ ખોટા પણ હોય, ઘણા ભુવાઓ સાચા પણ હોય. બધા ભુવાઓ ખોટા નથી હોતા અને બધા ભુવાઓ સાચા પણ નથી હોતા. અને જે કંઈ અત્યારે જે સોશિયલ મીડિયામાં જે મીડિયાની સામે જે કંઈ અરવિંદ ભુવાજી જે પ્રશ્નનો જવાબ આપી રહ્યા ને એ જોતાં આપણને મિત્રો રાઈટ માણસ લાગે છે અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં એ માને છે. અને એમને લઈ અને આપણે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે કે અંધશ્રદ્ધા ફેલાવતા ભુવાજી છે. તો મિત્રો એમનો એક વિડીયો સામે આવે છે અને જે અંધશ્રદ્ધા અને શ્રદ્ધાને લઈને પોતે બોલી રહ્યા છે. તો આપણે અરવિંદ ભુવાજીના આ વિડીયોમાં જાણીશું કે જે શું બોલી રહ્યા છે પોતે. અને અરવિંદ ભુવાજી માતાજીને લઈને પણ બોલી રહ્યા છે મિત્રો કે જે અમારો સમાજ છે રાવળ સમાજ, અમારો રાવળ સમાજ જે અમારા કંઢિયા હતા ને ત્યારથી અમારી સમાજ માતાજીને માનતો આવ્યો છે અને માતાજીની સેવા કરતો હોય છે. અને અમારા જે ખૂનમાં માતાજીના વાસ છે મિત્રો, આવું અરવિંદ ભુવાજી કહી રહ્યા છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. મારી ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. તો આપણે અરવિંદ ભુવાજીનો વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ હું આગળ થોડી તમને વાત કરીશ. જાહેર જનતાનો સંદેશ એક જ આપીશ કે જે કોઈ માણસ આવો છે એની શ્રદ્ધા અને એનો વિશ્વાની વાત છે. બરાબર, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનું કોઈ કાર્ડની અમારે કોઈ જરૂર છે નહીં. અમે જીવનની અંદર કોઈનું ખોટું થાય એવું પગલું કોઈ દિવસ ભર્યું નહીં. હજારો પબ્લિક એવી છે કે માતાજીના વિશ્વાએ આબાથી અમુક માણસોનો તકલીફ મટી છે. એવા કોઈ હજારો માણસો છે એમનું માતાજીએ કોમ કર્યું છે. બરાબર, અંધશ્રદ્ધાનું તો અમે પણ માનીએ છીએ. અમને કોઈ મોઢામાંથી ચૂંદડી ત્રિશૂળ આ બધું કાઢતા અમને આવડતું નથી. એક માતાજીનો વિશ્વાસ છે. પ્રશ્ન બીજો કે અમારી સમાજ રાવળદેવ સમાજ છે. આજો યુગથી ભગવા ભેગ છીએ. અમારી ઝોપા ટોડાની જોકણી અમારા ઝોપા હાજર છે. બરાબર, આજો યુગથી અમારા ગઢિયા દેવી શક્તિને માનતા આવ્યા છીએ. અમે માનવાના છીએ. એ અમારું ખૂનમાં અમારી જોકણીના કણે કણે અમારો વાહો છે અમારી માતાજીનો. અને અમે માતાજી માનશું. અંધશ્રદ્ધામાં અમે કોઈ માનતા નહીં, પણ માતાજીને માનીએ છીએ. માતાજીના શ્રદ્ધા વિશ્વાસીથી ફરીએ છીએ. પ્રશ્ન બીજો કે જીરોમાંથી હીરો આજ માતાજીની દયાથી બન્યા છે. માર્કેટમાં નોમ છે, પણ જીવનમાં કોઈનું ખોટું નહીં કર્યું એને લઈને એ માતાજીની દયા છે. આજે હું મીડિયાના માધ્યમથી જણાવીશ કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવાજી આવીને ખોટું કર્યું હોય, કોઈ જગ્યાએ બલી ચડાવી હોય, કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ટાળો કર્યો હોય, એવું કોઈ હોય એક પુરાવો મને આપો તો હું કબૂલ કરવા તૈયાર છું. મીડિયાના માધ્યમથી દરેકને જણાવવાનું. તો મિત્રો તમે અરવિંદ ભુવાજીનો વિડીયો જોયો અને આ વિડીયો જોતા મિત્રો તમને પણ ખ્યાલ આવી ગયો હશે. અને આપણે ઘણા બધા ન્યૂઝ મીડિયા સામે પણ તેમને બોલતા જોયા છે અને અંધશ્રદ્ધા અને શ્રદ્ધાને લઈ અને તેઓ પણ માને છે. તો આમ જોવા જઈએ તો મિત્રો જે અરવિંદ ભુવાજી જવાબ આપી ને એ જોતાં આપણને ભુવાજી સાચા ભુવા લાગે છે. તો મિત્રો તમને શું લાગે છે એ તમારો અભિપ્રાય મિત્રો કોમેન્ટમાં જરૂર શેર કરજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહે છે.